આપો, પછી સેકન્ડ કરો, ક્લચ દબાઈને ડાબી, એક્સિટર છોડો, જવા દો. એક્સિટર કેમ પકડી રાખ્યું? પછી સેકન્ડ ગિયર કરીએ ને તો એની સ્પીડ ડાઉન ના થવી જોઈએ. આપો એક્સિટર, પટ્ટાથી અંદર આ વ્હાઈટ પટ્ટો છે ને એની અંદર રાખો. લેફ્ટ સાઈડ દેખાશે કેટલી દૂર છે તમારી ગાડી. જવા દો દીધી, સ્લો, બસ ધીરે ધીરે, બસ ઉપાડો ક્લચ ધીરે ધીરે, આપો એક્સિટર, થોડી એક્સિટર આપો, આપો એક્સિટર, ક્લચ પકડી રાખો, આપો એક્સિટર, આપો એક્સિટર, આપો સ્પીડ. હવે ક્લચ દબાઈને સેકન્ડ, ડાબી બાજુ પાછળ, અને થોડી ધીમે ધીમે લેફ્ટ સાઈડ લઈ લેજો. બસ જવા દો, આપો સ્પીડ, આપો સ્પીડ, સ્પીડ આપો, લેફ્ટ સાઈડ જવા દો. ક્લચ દબાઈને ત્રીજો, સીધો આગળ, જવા દો, આપો સ્પીડ, આપો સ્પીડ. હવે બાઇક સ્લો થાય તો એ પ્રમાણે બમ્પ છે ને એટલે સ્લો કરો, સ્લો. ખોલ દો બ્રેક, ખોલ દો, સેકન્ડ કરી લો, સેકન્ડ ડાબી બાજુ પાછળ, સ્લો, થોડી થોડી બ્રેક હલકી હો, જવા દો, જવા દો, જવા દો, જવા દો, જવા દો. એક્સિટર, એક્સિટર, થોડી લેફ્ટ, ધીમે ધીમે સ્લો, જવા દો, આપો, આપો સ્પીડ. હવે ત્રીજો, એક્સિટર છોડવાનું, પણ ગાડી ક્યાં ગઈ જોઈ, આમ રેલવી ના જોઈએ ગાડી. આપો થોડી એક્સિટર, થોડી અંદર, ત્રીજો કરો, કરો આગળ. સાઈડમાં જતા સાધનને ખાસ જોવાનું, ગાડી એ બાજુ રેલાય ને તો પડે ટુ વ્હીલર, એટલે ખાસ ધ્યાન રાખવાનું. ગાડી રેલવી ના જોઈએ, કોઈનો ઓવરટેક કરીએ ને એ ટાઈમે.